આગમભાઈનું સાંભળતો હતો ત્યારે મને અચાનક 15-17 વર્ષ પહેલાંની અમારી એક વેકેશનની શિબિરનું એક સેશન યાદ આવ્યું. બપોરના સેશનમાં રેગ્યુલરલી સારી ઇવેન્ટ્સ અને સ્પર્ધાઓ થતી. આમ કહેવાય સ્પર્ધા, કોમ્પિટિશન, પણ ટેલેન્ટ બહાર આવતી અને સ્ટુડન્ટ્સની અંદરની જે પ્રતિભા હોય એને બહુ સારો પ્રતિસાદ મળતો. લગભગ એવું મને લાગે છે કે 8 દિવસમાં 350-400 જો સ્ટુડન્ટ્સ ત્યાં હોય 10th અને 10thની ઉપરના 12thની ઉપરના, તો લગભગ મને લાગે છે કે 8 દિવસ દરમિયાન એ 350માંથી મિનિમમ 150 થી 200 કે 250 એકવાર તો મિનિમમ સ્ટેજ ઉપર આવી ગયા હોય. બધા એકવાર તો મિનિમમ આવે. એ રીતનો બધો માહોલ રહેતો કે દરેકને પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરવાની તક મળે. એક બહુ સરસ એઝમ્પશન બેઝડ આખો જેમ નિબંધ લખવાનો હોય ને એ રીતે એઝમ્પશન બેઝડ અમે વક્તવ્ય સ્પર્ધા રાખેલી. એ પાછી એવી રીતે રાખેલી એક્સટેમ્પર કે તમે સ્ટેજ ઉપર આવો, 56ની છાતીઓ એ જ નામ લખાવે, કારણ કે માંડ 8 નામ આવેલા. તમને કોઈ ટોપિક નહીં આપીએ, તમે સ્ટેજ ઉપર આવો, તમે હાથમાં માઇક પકડો અને પછી ટોપિક આપશું. માઇક પહેલાં આપે, પછી ટોપિક આપે, એટલે જેની તૈયારી હોય એ આવે. એટલે કેટલાક 4-5 જણા એકદમ જોરદાર હતા અને બીજા 2-3 જણા એમ સમજીને આવેલા કે આ લોકો જોરદાર છે, આપણે ગમે તે બોલી નાખશું. કુલ 8 જણા ગમે તેમ આવી ગયા. અને એમાં એક જણનો ટોપિક હતો જો હું પીએમ હોઉં તો. એને બધી વાત કરી કે જો હું પીએમ હોઉં તો ગરીબો માટે મફત ઘરની આવાસની વ્યવસ્થા કરું, હું અભણ માટે વ્યવસ્થિત ભણવાની સુવિધા કરું, હું રોગીઓ માટે મફત સારવારની સુવિધા કરું. એટલું બધું બોલી ગયા, આપણને લાગે કે આ પૈસા ક્યાંથી કાઢશે. હવે રોટલી ઉપર, ખાખરા ઉપર, જીરાવડું ઉપર, સંભાર ઉપર જીએસટી નાખશે, આ કાઢશે ક્યાંથી? પ્રશ્ન થાય. પણ અમે બોલતા હતા અને આપણને ખરેખર એ જે મને હજી યાદ છે અને એ જે બોલેલો એ વક્તવ્ય, મને થયું કે આશીર્વાદ આપો કે તું થઈ જા, તું થઈ જા. કારણ કે ઘણાનું થઈ જાય એવું હતું, જો એ થઈ જાય તો તું થઈ જા. એ પછી એક જણ આવ્યો, ઇફ આઈ વર ધ એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તો પહેલા નંબરમાં તો એક્ઝામ જ કાઢી નાખું, એટલે કરોડો ચિચિયારીઓ પડે. બીજા નંબરમાં શિક્ષણમાં હું વેલ્યુઝ ઉમેરું, બહુ સરસ બોલ્યો. ત્રીજો એમ બોલ્યો કે જો હું એન્વાયરમેન્ટ મિનિસ્ટર હોઉં તો હું કઈ કઈ બાબતમાં ખાસ ધ્યાન આપું, બહુ સરસ બોલ્યો. ચોથો એક માણસ આવ્યો ને એનો ટોપિક હતો ઇફ આઈ વોઝ અ બિલિયોનેર. હવે એ વખતે આમનો મને પરિચય નહીં, આજે બહુ સારું બોલ્યા, પણ એક વસ્તુ થઈ કે પુરવાર થયું કે એ બિલિયોનેર નથી. અને મને આનંદ થયો, જો એ બિલિયોનેર હોત તો શું કરત એ મને ખબર નથી, પણ પીવાયસનું સંચાલન 100% ન કરત. એટલે ક્યાં હોત મને ખબર નથી, પણ અહીંયા તો ના જ હોત. બહુ સારું છે કે નથી. પણ એ ભાઈ બોલ્યા, એ છોકરો કે મેં ઘણી બધી શિબિરો ભરી છે અને છતાં પૈસા માટેની મારી માનસિકતા બદલાઈ નથી, મારું માઇન્ડસેટ બહુ મજબૂત છે. હું ફ્રેન્કલી કહેવા માંગુ છું કે ઇફ આઈ બીકમ અ બિલિયોનેર તો હું સાચું કહીશ કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ એન્જોય માય લાઈફ. મારે 70-75 દેશોમાં ફરવું છે. જેટલા મેપ મને જોગ્રાફીમાં ભણાવ્યા છે ને પકડી પકડીને, બધે જવાનો. આનું કેપિટલ બોલ ને, આનું કેપિટલ બોલ ને, આનું જવાનું ક્યાંય નહીં. અને પૂછ કર્યા કરે. પપ્પા મુંબઈની બહાર નથી લઈ જતા અને મને કે આનું કેપિટલ બોલ ને, ઝેકોસ્લોવાકિયાનું કેપિટલ. અરે મને કે જવાનું ક્યાંય છે નહીં. હવે હું બધે ફરીશ. પહેલાં તો મારી લાઈફ એન્જોય કરીશ. મારે બહુ બધું ખાવા પીવાના, મોજ શોખ કરવાના અભરખા છે, બધું પૂરું કરીશ. પણ પછી આ શિબિરોમાં મેં કુમારપાળભાઈની ને બધી ઘણી વાતો સાંભળી છે, એટલે હું ચેરિટી પણ પુષ્કળ કરીશ. હું બહુ બધું દાન આપીશ. હું ગરીબોનો મસીહા બનીશ. કોઈને શિક્ષણ માટે જોતા હોય, કોઈને હેલ્થ પર્પઝ માટે જોતા હોય, કોઈને હાઉસ હોલ્ડ માટે જોતા હોય, કોઈને કાંઈ પણ જોતું હોય તો ફ્રીલી મારો કોન્ટેક્ટ કરી શકે. ઇફ આઈ વર અ બિલિયોનેર તો હું ખરેખર ભલે મારી લાઈફ પહેલાં એન્જોય કરી લઈશ. 10 વર્ષ હું 2 જ જણને આપીશ, મને ત્રીજા કોઈને નહીં આપું. ત્રીજા કોઈને એક સમય નહીં આપું, એક પૈસો નહીં આપું, પણ પછી ટોટલી ડિવોટેડ ટુ ધ સોસાયટી. બધું સોસાયટી માટે વાપરીશ. 10 વર્ષમાં મારું ભોગવી અને પછી હું સોસાયટી માટે બધું કરીશ. અને એ વખતે 2002માં એ બોલતો હતો કે જો હું બિલિયોનેર બનું એ વખતે આપણે પેલા ભાઈ જો પીએમ બન્યા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. બહુ સરસ એમનું વાક્ય હતું છેલ્લું
મને યાદ એટલા માટે આવ્યું કે માનસિકતા પૈસાની સાથે જે બને છે ને બહુ જબરજસ્ત હોય છે. ખબર નહીં કેમ, પણ કોઈ શાપિત વસ્તુ હોય ને એવું લાગે. તમે છરી મૂકો, ચપ્પુ, અને 10 જણા ચપ્પુની સામે જુએ ને તો કોઈ ખૂનખાર મિજાજવાળો હોય તો ભૂલી જાઓ, બાકી 10માંથી કોઈને એવો વિચાર નહીં આવે કે લઈને કોકને પેટમાં નાખી દઉં. કોઈને નહીં નાખે. કોકને એમ વિચાર આવશે સાઈડમાં મૂકી દઉં, કોઈને વાગે નહીં. કોકને ખાલી જોયા પછી એમ લાગશે કે વચ્ચે કેમ પડી છે. કોકને એમ લાગશે લાવ સફરજન સુધારી લઉં. કોકને એમ લાગશે લાવ શાક સમારી લઉં. બસ બીજું કાંઈ નહીં યાદ આવે. એનાથી વધીને આપણું ગજું નથી કે આપણે એના કરતાં વધારે બીજો કંઈ વિચાર કરી શકીએ. ચપ્પુ ખૂનખાર આઈટમ છે, એ પડી હોય અને છતાં પણ કોઈને એનાથી આગળ વધીને વિચાર નહીં આવે. તમે વિચાર કરો, રસ્તા પરથી પસાર થતા હોય અને 2000ની એક નોટ પડી છે, શું વિચાર આવે? 2000ની નોટ પડી હોય એટલે કોઈ પણ માણસનું માઇન્ડસેટ બદલાય. ચાલતા હતા ત્યારે બહુ સીધા સાદા હતા, પીવાયએસમાં જવા માટે નીકળ્યા હતા કે તો પીવાયએસ ભરીને ઘરે જવા માટે નીકળ્યા હતા, એટલે બહુ સારા વિચારોમાં હતા. અને કોઈ જ ક્રિમિનલ માઇન્ડમાં, કોઈ ક્રિમિનલ થોટ કોઈ માઇન્ડમાં હતો જ નહીં. પણ જે એટ ધ મોમેન્ટ જેવું આ 2000ની ગુલાબી નોટ જોઈ, મનમાં વિચાર આવ્યો કે લઈ લઉં, કોઈ જોઈ જાય. હવે તો બધા સોસાયટીના, સ્ટ્રીટના બધા સીસીટીવી ઓન હોય છે. હવે ઊભા રહો એટલે પછી સ્પીડ ચાલવાની ધીમી કરે અને પછી અચાનક આમ તેમ જોયા કરે કે કોઈ જુએ છે. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનો, રૂમાલ આમ પડે અને પછી આમ ખિસ્સામાં મૂકી દેવાનો. આવી ગયું. એટલે સીસીટીવીમાં દેખાય તો રૂમાલ પડે તો, અને મેં રૂમાલ લીધો, બસ આટલું જ આવે. રૂમાલની સાથે શું આવ્યું એ બહુ ચોકસાઈ કરે તો વાત જુદી, બાકી બહુ ખબર ના પડે. આ લગભગ આ વિચાર ઘણા બધાને આવી શકે. એનું પ્લાનિંગ, એનું એક્ઝિક્યુશન કોઈ પણ સારો માણસ કરશે. તો આ વિચાર તમને આવ્યો કે નહીં? નીકળ્યા ત્યારે હજી 3 મિનિટ પહેલાં ઘરની બહાર કે આની બહાર નીકળ્યા, કોઈ જ ચોરીનો વિચાર નહોતો અને આપણે ચોરી કરી નાખી. જેનું કોઈ પ્લાનિંગ નહોતું 3 મિનિટ પહેલાં, જેનો કોઈ વિચાર પણ નહોતો, એવું એક્ઝિક્યુશન થઈ ગયું કારણ કે પૈસા જોયા. ખબર નહીં આ વસ્તુની ગંધ, આ વસ્તુનો સ્પર્શ, આ વસ્તુનું દર્શન સીધું એક ક્રિમિનલ માઇન્ડસેટ ડેવલપ કરે છે. એક કલ્પના આપું તમને. આવતીકાલે સાયન્ટિફિકલી એપ્રુવલ સાથે કોઈ સંશોધન બહાર પડે, દરેક માણસના આંતરડામાં 40 તોલા સોનું છે. મને કયો ખાલી કે શું થાય? ખૂન કેટલા વધે? કન્ફર્મ? આ સંશોધન જો બહાર પડે કે દરેક માણસના આંતરડામાં 40 તોલા સોનું છે, બીજા દિવસથી ખબર પડે કે છરીનો ઉપયોગ કેટલો થાય છે. એટલે આખું ક્રિમિનલ માઇન્ડસેટ ડેવલપ કરવામાં કામ લાગી ગયું આ સંશોધન. કોઈ પણ વ્યક્તિને આમ રસ્તા પરથી નીકળતા, મને હજી યાદ છે વર્ષો પહેલાં પાલિતાણા હતા, અમારી નિશામાં 7 જાત્રા ચાલતી હતી, હું પણ ઉપર હતો. અને વેયાવચવાળા બધા જે સેવા કરનારા હોય એટલું વ્યવસ્થિત ગોઠવી રાખેલું. 7 જાત્રાવાળો પેલા ગળામાં પેલો આઈ કાર્ડ લટકાવીને ચાલતો હોય જભાલેંગામાં, એને કોઈએ ક્યાંય બેસવા નહીં દેવાનો, કારણ કે ઓન ટોઝ એને રાખવાનો. એ બેસે ને આરામ કરે તો ટાઈમ વેસ્ટ થાય, તો 7નું ટાર્ગેટ પૂરું ન થાય. બીજી બાજુ એને કોઈએ પાણી નથી આપવાનું, પાણી પીવે નહીં, એટલે ચોકસાઈ રાખે. હવે 3જી 4થી જાત્રામાં એક ભાઈ, એને તરસ લાગી, એને ખબર હતી કે અહીંયા બધું બ્લોક થયેલું છે એટલે પાણી એમ તો મળશે નહીં. હવે કરવાનું શું? એટલે પછી એને થયું કે પૈસા સે દામ સે સબ કામ હોતા હે. એટલે ચૂપચાપ આરામથી જઈને એક પરબમાં બેસી ગયો. પરબમાં એક બુઢી ડોસી બેઠેલી હતી, ઓલ્ડ એજના લેડી બેઠેલા, પરબમાં પેલું પાણીના માટલા સાચવે, ત્યાં જઈને બેસી ગયા. પેલું આઈ કાર્ડ તું ખિસ્સામાં નાખી દીધું. હવે પેલા બેનને ખબર નહીં, આને ખબર નહીં કે બેન ઓળખે છે આઈ કાર્ડવાળાને, પણ આ આઈ કાર્ડ એની સામે જ એને કાઢીને પેલા ખિસ્સામાં નાખ્યું. એને એટલા માટે નાખ્યું, આની ચિંતા નહોતી કે કોઈ જતા આવતા જોઈ જાય તો ખબર પડી જાય કે હે અહીંયા કેમ બેઠો છે પાછો, એટલે આપણી આઈડેન્ટિટી કાઢી નાખો. ખિસ્સામાં મૂકી દીધું આઈ કાર્ડ, એ બેઠા શાંતિથી. માટલા એકદમ ઠંડા છે. હા, અમારે તો સવારના વહેલું પાણી ભરી દઈએ. બહુ સરસ, બહુ સરસ, સારી સેવા આપો છો. તો કે હા, તરસ્યા લોકો આવે ને પાણી પીવડાવીએ, પ્રભુ પ્રસન્ન થાય. બહુ સરસ, બહુ ઊંચો ધર્મ કરો તમે. ખિસ્સામાંથી લઈ અને 50ની નોટ આપી. બોલ્યા નહીં કંઈ, પેલા 50ની નોટ પકડાવી દીધી. પછી 2 મિનિટ બેઠો રહ્યો. પછી 5 મિનિટ થઈ એટલે શાંતિથી કીધું, બા 2 ગ્લાસ પાણી ભરો ને. ત્યારે બા બોલ્યા કે તમે 7 જાત્રાવાળા છો? પેલો વિચાર કરે કે તમારે જે લેવા દેવા હોય કે બા જે હોય તે, બીજા 50 કાઢ્યા. એ તો તમે કાઢો એની ના નથી,
આ તો એટલા માટે કહું છું, તો તમે સાત જાત્રાવાળા હોય ને તો તમારે પાણીને મારે તમને નથી આપવાનું, મને એના 300 આપી ગયા છે. હવે પેલાને એમ હતું કે પૈસાથી બધું થાય, તો સામેવાળાને એમ જ હતું કે પૈસાથી જ બધું થાય. માનસિકતા છે ને. તમે શું કરી શકો? પાણી જોતું હોય તોય પૈસા જોઈએ, અને પાણી માટે પાણી કરી નાખવો હોય તોય પૈસા જોઈએ. પેલાને પરસેવો પડાયો એ કે આ ગજબ માણસ છે, બધે લોક મારી દીધું છે. પણ કોઈ જગ્યાએ માનસિકતા એવી થઈ, કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર સેવો હોય ને, ફટ પૈસાથી કામ પતાવી દેવાનું તરત જ. પાલિતાણા ઉપર જાત્રા કરવા ગયો હોય, પૂજાને પૈસા આપીને ભગવાન અંગ ઉપર પૂજા કરવા દે, ભાઈ મને અંદર જવા દેજે જરા. પૈસાથી આપણને ભગવાનનો સ્પર્શ મળે. હવે એ કયા ભગવાનનો સ્પર્શ મળ્યો ને કેવો સ્પર્શ મળ્યો, ઓરિજિનલ મળ્યો કે સિન્થેટિક મળ્યો, એ આપણને ખબર ના પડે, પણ આપણે પરચેસ કર્યો હોય ભગવાનનો સ્પર્શ, એવું લાગે. બધા કામ પૈસાથી કરાવવાના, અને ખોટા વિચારોની હારમાળા જેવી સર્જાય ને એનું મૂળ કારણ પૈસો. બે ભાઈઓ છે, સગા ભાઈઓ, સાથે ધંધો કરે અને કમાણી સારી એવી થઈ. ઉઘરાણીએ નીકળેલા, ચારે બાજુ ગામોમાં ફરી, અને એ સમય હતો કે પેલા ગામે ગામ જઈને પેલા જૂની ઉઘરાણીઓ વસૂલ કરવાની. બધી વસૂલાત કરી અને સાથે જે સાધન રાખેલું એટેચી જેવું, એમાં બધું પૈસા રોકડા ભરી, કપડાં અને બધું જ એમાં જ હતું. એ ભરીને પાછા આવતા હતા. પાછા આવતી વખતે પેલો મોટો ભાઈ વિચારે, આ ઠીક, મેં આને સાથે રાખ્યો ખાલી, બાકી બુદ્ધિ મારી, મહેનત મારી, ક્લાયન્ટ બધા મેં શોધ્યા, મહેનત બધી હું કરું, અને ખાલી મારે સાથે રાખવાનો 50% આપી દેવાના. અને નાનો હતો એને કીધું એક કામ કરતું, પેલા આપણા માટે જમવાનું લઈ આવો, આપણે અહીંયા પહેલાં જમી લઈએ. એટલે એ રોડ પર બેઠો હતો આરામ કરવા માટે બસ સ્ટોપ પાસે, અને પહેલાં અંદર મોકલ્યો, તું જરા મીઠાઈ કે કંઈ પણ હોય ને તો સ્ટોરમાંથી લઈ આવો, આપણી પાસે નાસ્તો છે, થોડું ગરમ ગરમ કંઈક લઈ આવો અને આપણે સાથે વાપરી લઈએ. ઓલું કંઈક લેવા ગયો કે કંઈ પણ તાજું મળી જતું હોય, મીઠાઈ કેવું, તો આ તીખું તો છે, થોડું ગળ્યું પણ લઈ આવું. એટલે એ પરચેસિંગ માટે પૈસા લઈને ત્યાં ખરીદવા ગયો. એ ત્યાં ગયો ત્યારે એને વિચાર આવ્યો, એ કે કુંડલી બતાવી ત્યારે જોશી એમ કીધેલું કે આના ગ્રહ બહુ જોરદાર છે, આના નસીબમાં મહેનત છે અને આના નસીબના સફળતા છે. જોશીએ કીધેલું હતું. એટલે મારો ભાઈ મહેનત કરે એ વાત સાચી, એ વાત 100%. પણ છેલ્લે જોશીએ શું કીધેલું કે ગ્રહ આના સફળતાવાળા છે, એટલે પપ્પા એમને બેને ભેગા રાખ્યા. સફળતા જો મારાથી મળતી હોય તો એને મફતમાં આપવાના 50%. પછી એણે મીઠાઈ લીધી, થોડી વધારે મીઠાઈ લીધી, અને થોડું પોઈઝન ખરીદ્યું. પોઈઝન, અને ભાઈને ખતમ કરવાના વિચાર સાથે અંદર પોઈઝન મેળવ્યું. જ્યાંથી પોઈઝન લીધું, હવે એ પોઈઝન રાખનારો માણસ કેવો હોય, પોઈઝનસ જ હોય. એને પૂછ્યું કે તમારે આ કેમ જોઈએ? અરે કે એક જણને ખતમ કરવાનો, તું આપને પૈસાથી કામ થાય, તું આપ જલ્દી. અરે ખાલી ફોકટ યાર, આપણા પૈસા છે ને ભાગ પડાવે એમાં. તો કેમ? તો કે હા અત્યારે 8 લાખની ઉઘરાણી લઈને આવ્યા છે ને ભાઈ, એમ કે 4 તારા 4 મારા, આમ ગણો ને તો ગ્રહ જુઓ તો 8 મારા જ છે, એના તો છે જ નહીં. કે આ તો આપણે આપવાના ખોટા. હવે આ જીવતા રહે એટલે આપણે દર વર્ષે 50% એને આપવાના રહે, એ અપાય જ નહીં. એટલે એકવાર ફેંસલો મારવો પડે. હવે પેલો ભાઈ ગુંડા છાપ, એને ઝેર તો આપ્યું, એને થયું કે 8 લાખ લઈને આવ્યા છે. એટલે એને પાછળ એક સાગરીતને તૈયાર કર્યો, લોખંડનો સળિયો લઈને ચાલ મારી સાથે. એ સળિયો લઈને પાછળ ગયો. પહેલાં એ જઈને પેલા મીઠાઈ આપી, અને મીઠાઈ લીધી, અને બે જણા વાતો કરતા હતા. પેલો કે તું ખા, તો કે ના તું ખા પહેલાં, તો કે ના પહેલાં તું ખા, તું જમે પછી હું જમું. હવે આને કે ભાઈ મારે કેમ નથી જમવાનું, મને ખબર કે મને નથી મજા, હું ખાઈને જ આવ્યો છું. હું ખાઈને આવ્યો ને તારે માટે પાર્સલ લેતો આવ્યો, એટલે તો વાર લાગી. પેલાને જમવા માટે આપ્યું, એટલી વારમાં પેલા બે માણસો પાછળથી આવી ગયા અને લોખંડના સળિયાને ફડાક કરતા બંનેને માથામાં માર્યા. એ બંનેના માથા ફોડી નાખ્યા, બંને મરી ગયા અને બંને ખતમ થઈ ગયા. પછી એ ચોર ત્યાંથી જે વેચનારો તે ભાગી ગયો, અને બીજો જે માણસ હતો સળિયો મારનારો એ ઊભો રહી ગયો. પેલો પૈસા લઈને જતો રહ્યો અને કીધું કે પૈસા લઈ અને હજી બહાર નીકળે ને ત્યાં પહેલાં એ થોડી મીઠાઈ લીધી. આને એક નથી ખબર કે પોઈઝન ભેળવ્યું કે નહીં. પેલો લઈને ગયો હતો અને આને ભેળવેલી મીઠાઈ બંને જણાએ થોડી એકબીજાને મોઢામાં ખવડાવી અને પછી પૈસા લીધા. હજી તો બહાર નીકળતા ચક્કર આવે. એ બે મર્યા, અહીંયા બે મર્યા, બહાર બે મર્યા, અને 8 લાખ પડ્યા રહ્યા. 4 લાશ ઢળી પડી અને 8 લાખ એમને પડ્યા રહ્યા. માલિક કોઈ હતું જ નહીં. તો આ પૈસા માટે કોણ મહેનત કરતું હતું? કોના નસીબના હતા આ પૈસા? હવે મળદાની ઉપર તો એકવાર વલ્ચર્સ પણ આટા મારશે, આ પૈસા પર કોણ આટા મારશે? કોણ આટા મારશે? કોના નસીબના હતા હજી સુધી નિર્ણય નથી થતો. એક વખત પૈસા હાથમાં આવે એટલે એકદમ ક્રિમિનલ થોટ્સ ને ક્રિમિનલ સાયકોલોજી ડેવલપ થાય. ખબર નથી કે આ કઈ વસ્તુ છે, એના નામ પર કંઈ પણ ખેલ કરી નાખે માણસ. એના માટે કંઈ પણ કરશે, કોઈ પણ સારે ગદ્દારી કરશે,
કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરશે, કોઈની પણ સાથે ચીટિંગ કરશે, કોઈ પણ લેવલની ચીટિંગ કરશે. પૈસા માટે બધું થાય અને માનસિકતા એ પ્રકારની ડેવલપ થાય. તમને જોવા જ મળશે. તમે KGFમાં જાઓ, પુષ્પા જુઓ, તમારે જે જુએ જોઈ આવો. તમને દેખાય ચોખ્ખું કે પૈસા કે લીએ કુછ ભી કર સકતા હે, પૈસા જોઈએ એટ એની કોલ, રૂપિયા લાવો, બીજી વાત નહીં. રૂપિયા આવવા જોઈએ, કારણ કે રૂપિયા ના આવે તો કરવાનું શું? રૂપિયા જોઈએ, રૂપિયાથી બધું મળે છે અને બધું રૂપિયાથી મળતું હોય તો આપણને રૂપિયા જોઈએ. પણ રૂપિયાની એકચ્યુઅલ વેલ્યુ શું છે? જે લખ્યું હોય ને, કાગળ ઉપર લખેલું હોય છે કે હું અહીંયા કસમ ખાઉં છું કે આ બેરરને હું 100 રૂપિયા આપીશ. આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ ₹100. આમ લખેલું હોય, પ્રોમિસરી નોટ કહેવાય ને, એ લખેલી હોય. ધીસ ઇઝ નોટ ધ ટ્રુ વેલ્યુ. આ એની ખરી કોસ્ટ નથી. વોટ ઇઝ ધ ટ્રુ કોસ્ટ ઓફ મની? તમે કેટલું ગુમાવો છો? રિલેશન્સ ગુમાવો, હેલ્થ ગુમાવો, તમારા ફેમિલી વેલ્યુઝ અને ફેમિલી સાથેનું કનેક્શન એ બધું તોડો, વર્ચ્યુઝને બાજુ પર રાખો, બધું બાજુ પર રાખવાનું અને ત્યારે તો રૂપિયા આવે જ. એકચ્યુઅલ ટ્રુ કોસ્ટ ઓફ મની એ તો હિડન કોસ્ટ છે, કોઈ કાઢતું જ નથી બહાર. સાચી વેલ્યુ શું છે કે સાચું કોસ્ટિંગ શું છે પૈસાનું, એકવાર તો કાઢો. કે પૈસા મેળવવા માટે આરોગ્ય સારું હતું ત્યારે પૈસા મેળવવા માટે એટલા ઉજાગરા કર્યા, એટલી દોડધામ કરી કે આરોગ્ય ખોઈ નાખ્યું અને પૈસા મેળવી લીધા. અને પછી મેળવેલા પૈસાથી ગુમાવેલું આરોગ્ય મેળવવામાં બાકીના 20 વર્ષ ખર્ચે. પહેલા 20 વર્ષ આરોગ્ય ગુમાવીને પૈસા મેળવવાના, પછીના 30 વર્ષ પૈસા ગુમાવી અને આરોગ્ય મેળવવાનું, 50 પૂરા. બસ પતી ગયું આ વાર્તા આપણી. એટલે મોટા ભાગે આ સ્ટોરી હોય છે. હેલ્થનો ઇસ્યુ એટલો મોટો આવીને ઊભો રહે કે બાજુ પર બધું મૂકી દેવાનું. દિવસ રાત કશું જોયા વગર ચિંતા કર્યા જ કરવાની. અને જે લોકો કહેતા હોય, જેટલા કોઈ પણ MBA થયેલા સ્ટુડન્ટ્સને આખું એનાલિસિસ આપે કે તમે કોઈ કંપની છે, કોઈ પ્રોડક્ટ છે, એનું SWOT એનાલિસિસ કરો. સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી જોઈને માણસને ખબર પડે, એક આકર્ષણ થાય વસ્તુ પ્રત્યેનું, પ્રોડક્ટ પ્રત્યેનું, કે એની સ્ટ્રેન્થ શું છે, એની ઓપોર્ચ્યુનિટી શું છે. પણ એને સોશિયલ લાઈફમાં તો લગાડો. સોશિયલ લાઈફમાં કોઈ લગાડતું જ નથી કોઈ જગ્યાએ. હું ઘણીવાર કહું કે સોશિયલ લાઈફમાં આ SWOTનો કન્સેપ્ટ લગાડવો જોઈએ. એન્ગેજમેન્ટ થાય ને પછી 10 મહિના 12 મહિના પછી લગભગ લગ્ન થતા હોય. એન્ગેજમેન્ટ પછી કોઈ દિવસ ચોથા દિવસે લગભગ લગ્ન ન થાય. સોમવારે એન્ગેજમેન્ટ ને બુધવારે લગ્ન, આવું લગભગ ન થાય. સિવાય બહુ ઉતાવળ હોય તો, પેલા ફોરેનથી આવ્યા હોય હમણાં તરત ભાગવાનું હોય, એવું કંઈ હોય તો વસ્તુ જુદી છે. બાકી લગભગ એવું ના થાય. વચ્ચે 8, 10, 12 મહિનાનો ગેપ રાખે અને બહુ 4, 5 વર્ષનો ગેપ પણ લગભગ ન રાખે, પણ 10, 12 મહિનાનો ગેપ રાખે. મને કારણ આપશો તમે કે શેના માટે ગેપ રાખે? એ ગેપ શેના માટે રાખે? એકબીજાને જાણવા. એટલે શું જાણવા? એકબીજાને જાણવા એટલે શું જાણવા? એકબીજાની સ્ટ્રેન્થ જાણવા માટે, વિશેષતા જાણવા માટે? નહીં. હું તમને કહું, એ બધું લખેલું છે, CV માં લખેલું હતું, હોય એનાથી વધારે. એ જોઈને તો આપણે હા પાડી. સ્ટ્રેન્થ જાણવા માટે જો વચ્ચેનો ટાઈમ હોય એ ખોટી વાત છે. હોય એના કરતાં બધાય વધારે સ્ટ્રેન્થ ચિતરેલી હોય એ જોઈને તો હા પાડીશ રિઝ્યુમમાં. એકબીજાની વીકનેસ લખેલી ન હોય, ઢાંકેલી હોય, એ જાણવા માટે 10 મહિનાનો સમયગાળો હોય જ વચ્ચે. કે એકબીજાની વીકનેસ શું છે તમે જાણી લો. કે મારે ભલે હું એસેટ લાવું છું પણ મારે અમુક અંશે લાયબિલિટી મેન્ટેન કરવાની છે. એ બંને પક્ષે સમજીને ચાલતા હોય. એ ચાલવા બે રીતે હોય. ટુ નો ઈચ અધર્સ વીકનેસ, આ વચ્ચેનો ટાઈમ તમને આપવામાં આવે, એનો ઉપયોગ કોઈ આ રીતે કરતું નથી. એટલે પ્રોબ્લેમ પાછળ ઊભા થાય બધા. પહેલાં જાણી લે તો વાંધો ના આવે કે મને તો ખબર જ નહીં. તો કે 10 મહિના શેના આપ્યા હતા તને? 10 મહિના આપ્યા શેના? 10 મહિના આપણે ખાલી એક સફરજન લેવા જઈએ, સફરજન આમ જોઈને 1 મિનિટમાં ખબર પડી જાય કે કેવું હશે, તરત ખબર પડે. વ્યક્તિની સાથે 10 મહિના ફર્યા ખબર ના પડે કે કેવા હશે? મેં તો આવું ધાર્યું જ નહોતું. 10 મહિનામાં ખબર ના પડે. એટલે પાછળથી વીકનેસ જાણવા માટે અને વીકનેસને જાણ્યા પછી કઈ બાબતમાં મારે ધ્યાન રાખવાનું છે. હવે રિલેશન છે તો મારે આટલી બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું. બસ આટલું જ ખાલી મેનેજ કરવાનું હોય. એ માટે સમયગાળો હોય. એકબીજાને શું વીકનેસ છે, થ્રેટ શું મળી શકે એમ છે, મિજાજ જો જાય તો આવું થઈ શકે એમ છે, વગેરે વગેરે એ જાણી લે. એટલે પછી એના આધારે એને ખબર પડે. આપણે માત્ર સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી, એની પાસે તો ગાડી છે, આપણે તો વાંધો નહીં આવે, અને પપ્પાનું એકનું એક છે, એટલે આમ જો તો બેન પણ નથી, કોઈ નથી, ભાગ પડાવનાર કોઈ નથી આપણા સિવાય. બહુ સરસ. આ બધી હવે આ 10 મહિનામાં જેમ જેમ મને તો ખબર જ નહીં ને, પપ્પાની સિંગાપુરમાં 2 પ્રોપર્ટી છે અને પપ્પા ઓલરેડી 64 ના થયા અને હમણાં તો
કહે છે કે તબિયત બરાબર નથી રહેતી. હવે આ બધું તમે ઓપોર્ચ્યુનિટી જાણો છો, તમે થ્રેટ પણ જાણો, વીકનેસ જાણો. થ્રેટ અને વીકનેસ પર ધ્યાન જ, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી બે જ વસ્તુ પર ફોકસિંગ હોય અને ભાઈ પરણી જાય. અને પછી જે થાય એ પાછળના બે એલિમેન્ટ પાછળથી જાણવા મળે. હોય તો ખરા જ પણ એ જાણે નહીં, એનો ઉપયોગ નથી થતો. એવી રીતે તમે 15 વર્ષ સુધી ભણો, પૈસાની સ્ટ્રેન્થ અને રૂપિયાની ઓપોર્ચ્યુનિટીઝ તમને જણાવવામાં આવે કે તમારી પાસે પૈસા હશે તો તમે શું કરી શકશો, તમે શું ખરીદી શકશો, તમે શું સિક્કો જમાવી શકશો, આ બધું તમને શીખવવામાં આવે. પણ પૈસાનો શું પાવર છે, પૈસાની શું તાકાત છે, પૈસાનો શું અવાજ છે, પૈસાની શું બોલબાલા છે, મેજિક શું છે, એનું બધું તમને સમજાવી દેવામાં આવે, દેખાડવામાં આવે. એના આધારે રેકગ્નિશન મળતું હોય, એના આધારે પ્રાયોરિટી મળતી હોય, એના આધારે તમને જે કંઈ પણ કન્સિડર કરતા હોય લોકો, રૂપિયાના આધારે તમને જે ફાયદો થતો હોય, એની જે તાકાત હોય, તમે ધારો સફરજન લેવું છે તો સફરજન, અને સંસદ સભ્ય જો હોય તો સંસદ સભ્ય. યુ કેન પરચેસ એની ડેમ થિંગ. રૂપિયા સામેના ખિસ્સામાં નાખો, વ્યક્તિને ખિસ્સામાં નાખો, બસ પતી ગયું. તમે જે ધારો એ લઈ શકો. તમે કોર્ટ મેનેજ કરી શકો, તમે રિઝલ્ટ લાવી શકો, તમે જજમેન્ટ્સ લાવી શકો, તમે મેચ ફિક્સ કરી શકો, તમારે જે કરવું એ કરી શકો. જાઓ, તમે ભાવ ઉપર નીચે કરવા તો કરી શકો છો. યુ કેન મેનેજ એવરીથિંગ, યુ કેન મેનિપ્યુલેટ. તમે જે કરી, જીવતા હોય તો મરેલાનું સર્ટિફિકેટ મળે, મર્યા પછી એને જીવતાનું સર્ટિફિકેટ મળે, કુંવાર હોય તો મેરિડનું સર્ટિફિકેટ મળે, મેરિડ કરીને ડિવોર્સ થઈ ગયો તો અનમેરિડનું સર્ટિફિકેટ મળે. એના બધા કેન્સલ થઈ જાય. બધું તમારે ધારો, તમે શું જોઈએ બોલો. પૈસા છે, યુ કેન ડુ એનીથિંગ. તમને બધું મળી શકે, બધું જ મળી શકે તમને. એટલે એક જ માણસને જીવતાનું અને ડેથ સર્ટિફિકેટ બે ભેગા જોતા હોય તોય મળે, કે બે મળશે, એમાં કરી દેશું, એડ્રેસ અલગ રાખશું, કંઈ પણ તમારે જોઈએ છે ને બે એક સાથે બે જણા હાજર ન થતા, બસ બાકી અમે સંભાળી દઈશું. આટલે સુધી પૈસાની તાકાત હોય. આ બધું આપણને ખબર પડે કે પૈસાથી બધું થાય, જબરદસ્ત, પૈસાથી બધું થઈ શકે. પણ કેટલીક ચીજ એવી છે કે જે ખરેખર પૈસાથી નથી મળતી, પૈસાથી મળતી જ નથી. યુ કેન નોટ પરચેઝ. જો પૈસાની આટલી બોલબાલા વધી ને, મને એવું લાગે છે કે બે ચીજ એવી છે એક્સક્લુસિવ લાગે પૈસા પાસે. એક સ્ટોરેબિલિટી, એક્યુમ્યુલેટ કરવા માટે સ્ટોરેબિલિટી જોઈએ. તમને એમ મળે કે આજે 100 કિલો, સવારે નાસ્તામાં તમે બેસો અને કે 100 કિલો ફાફડા ગાંઠી આપું, તો કે કેટલા? 100 કિલો, 100 ગ્રામ, અરે 100 કિલો, 1 ક્વિન્ટલ, 100 કિલો ફાફડા ગાંઠી આપું, હું શું કરું? મને 200 ગ્રામ આપ. આ સ્ટોરેબિલિટી નથી ને, બગડી જાય. કરવાના શું? રાખો તો 1 દિવસ 2 દિવસ, ક્યાં નાખો, પછી શું કરો? એટલે જેટલું હોય એટલું, 100 ને બદલે 200 ગ્રામ 300 ગ્રામ આપણે ના પાડી દઈએ. હવે આપણને જોઈએ છે 100-200 ગ્રામ, એના બદલે કોઈ 100 કિલો આપવા તૈયાર છે તો તમે લેશો ખરા? કારણ કે સ્ટોરેજ થયું નથી, બરાબર છે. હવે તમને જોઈએ 50,000 રૂપિયા મહિને, અને કોઈ કે 25 લાખ આપું મહિને, તમે લ્યો કે ન લ્યો? ઓફકોર્સ, કારણ કે સ્ટોરેબિલિટી છે, આપણે સ્ટોર કરી શકીએ છીએ. સ્ટોરેબિલિટીનો એક કન્સેપ્ટ એવો છે જે પૈસાનો ગુણ છે, એના આધારે બધા પાગલ થઈ જાય છે કે ઇટ કેન બી સ્ટોર્ડ. મિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ બધું તમે ભેગું થપ્પા મારી શકો, તમારે જે કરવું એ કરી શકો. એટલે એ સ્ટોરેબિલિટીના કારણે એક તો એનું આકર્ષણ થયું, અને બીજો એક મેજિક ટચ એને એ છે કોન્સન્ટ્રેટેડ પરચેસિંગ પાવર. તમારે પરચેસિંગ પાવર પાછો કોન્સન્ટ્રેટ થયો એક જ જગ્યાએ. તમારે જે ચીજ જોતી હોય બધું મળે, પણ પૈસાથી ટિકિટ મળે એ તો બરાબર, પૈસાથી વિઝાય મળે, પૈસાથી ટિકિટ મળે, પૈસાથી પાસપોર્ટે મળે, બધું તમને પૈસાથી. ખાલી તમને એજ્યુકેશન મળે નહીં, પૈસાથી સીટ મળે. તમે સમજ્યા? એટલે એ આખી જુદી વસ્તુ છે. પૈસાથી તમને પોસ્ટ મળે, તમને શું જોઈએ છે બોલો, બધું મળશે. એટલે કોન્સન્ટ્રેટેડ પરચેસિંગ પાવર. પહેલાના કાળમાં શું હતું? બાર્ટર સિસ્ટમથી આપણે હિસ્ટ્રીમાં ભણ્યા. કરિયાણું આપો, કટલરી લઈ લો, કટલરી આપો, કેરોસીન લઈ લો, કેરોસીન આપો, કપડાં લઈ લો, કપડાં આપો, ફૂડ ગ્રેન્સ લઈ લો. આ રીતે બાર્ટર સિસ્ટમ હતી. ઇક્વિવેલન્ટ વેલ્યુ હોય, 500 રૂપિયાનું અનાજ આપી અને 500 રૂપિયાના ઇક્વિવેલન્ટ વેલ્યુવાળા એટલા કપડાં લઈ લો કાપડિયા પાસેથી, પેલો અનાજવાળો અનાજ આપી દે. આ બાર્ટર સિસ્ટમ હતી. આ બાર્ટર સિસ્ટમમાં પરચેસિંગ પાવર ડિસેન્ટ્રલાઇઝ હતો. ખ્યાલ આવ્યો? કારણ કે પરચેસિંગ પાવર કેરોસીન પાસે હતો, કપડાં પાસે હતો, કરિયાણા પાસે હતો, કટલરી પાસે હતો. દરેક ચીજમાં થોડો પરચેસિંગ પાવર બધો વિકેન્દ્રિત હતો. એટલે કોઈ એક દાદો નહોતો બનતો. હવે આ બધો પરચેસિંગ પાવર કોન્સન્ટ્રેટ થયો પૈસામાં, બાર્ટર સિસ્ટમ ગઈ. એટલે આ સિસ્ટમ રાખવાનું મૂળ કારણ આ હતું કે એક જણ દાદો ન બની જાય. એટલે જે આખી જે અર્થવ્યવસ્થા હતી ને લોકશાહી ઢબે ચાલતી હતી, હવે રાજાશાહી આવી ગઈ.
પૈસા પાસે ઇજારાશાહી છે, રાજાશાહી છે, બધું મારાથી જ મળે, તમે બોલો શું જોઈએ, મારા વગર કંઈ નહીં ચાલે. એટલે પૈસો દાદો બન્યો. સુપ્રીમો જે બન્યો એનું કારણ એક સ્ટોરેબિલિટી અને બીજા નંબરમાં એની પાસે રહેલો કોન્સન્ટ્રેટેડ પરચેસિંગ પાવર.